મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. 2 દિવસીય વ્યક્તિત્વ વિકાસ શિબિરનો પ્રારંભ સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર શિરીષ કુલકર્ણીએ ઉદ્ઘાટન કર્યું. શ્રી કૃષ્ણ મંદિરના 46મા પાટોત્સવ નિમિત્તે શ્રી મુરલી મનોહર ભગવાનના મનોરથ નિમિત્તે શ્રીજીનો વૈરમુંડી ઉત્સવને લઈ આજે ઠાકોરજીની પાલકી કાઢવામાં આવી હતી. પાલિકાની ટીમ પહોંચતા ફાયર સેફટીના અભાવે મતદાર માર્કેટની 32 દુકાનોને સીલ કરવામાં આવી. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. 2 દિવસીય વ્યક્તિત્વ વિકાસ શિબિરનો પ્રારંભ સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર શિરીષ કુલકર્ણીએ ઉદ્ઘાટન કર્યું. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહે જણાવ્યું હતું કે વડોદરા શહેરના વિદ્યાર્થીઓ વેકેશનનો સદુપયોગ કરી શકે અને કંઈક નવું શીખી શકે તે માટે ફિલિંગ્સ ફાઉન્ડેશન, ઋષભ ફાઉન્ડેશન તથા કાછિયા પટેલ જ્ઞાતિ પંચ દ્વારા 2 દિવસની વ્યક્તિત્વ વિકાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના વ્યક્તિત્વ શિબિરમાં દરેક વિદ્યાર્થીઓએ લક્ષ્ય નિર્ધારિત કરવું જોઈએ અને પછી તેની પાછળ મંડી પડવા પ્રોફેસર શિરીષ કુલકર્ણીએ જણાવ્યું હતું. આજના ઉદ્ઘાટન કાર્યક્રમમાં વડોદરાના નવનિર્વાચિત સાંસદ પધારવાના હતા, પણ આજે દિલ્હી ખાતે હાજર રહેવાનું હોવાથી તેઓએ દિલ્હીથી વર્ચ્યુઅલ વાતચીત કરી હતી. દરમિયાનમાં આજે પ્રથમ દિવસે હાઉ ટુ બીકમ સક્સેસફુલ ઇન લાઈફ વિષય ઉપર દીપક શાહે જુદી જુદી રમતો અને વસ્તુઓનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને સફળ બનવાનો ગુરુમંત્ર આપ્યો હતો. ત્યારબાદ કોર્પોરેટ બિહેવિયર ટ્રેનર આશુ મંચંદાએ સ્પીક એન્ડ ગ્રો વિષય ઉપર વ્યાખ્યાન આપ્યું હતું અને વિદ્યાર્થીઓને પબ્લિક સ્પીકિંગ કેવી રીતે કરવું તે શીખવાડવામાં આવ્યું હતું. આવતીકાલે વ્યક્તિત્વ વિકાસ શિબિરમાં પારુલ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના ડીએન પ્રોફેસર મગનભાઈ પરમાર સફળતાની શોધ અને ગુજરાત વિધાનસભાના દંડક બાળુભાઈ શુક્લ ઇફેક્ટિવ ટાઈમ મેનેજમેન્ટ વિષય પર વ્યાખ્યાન આપશે. આજે યોજાયેલ કાર્યક્રમમાં સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર શિરીષ કુલકર્ણી, ફિલિંગ્સ મલ્ટીમીડિયાના ચેરમેન અતુલભાઈ શાહ, કાછિયા પટેલ જ્ઞાતિ પંચના ઉપપ્રમુખ જીતેન્દ્રભાઈ કાછિયા પટેલ, મોટિવેશનલ સ્પીકર આશુ મંચંદા, નીરવ શાહ વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. નમસ્કાર દર્શક મિત્રો, આજે ઋષભ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ફિલિંગ્સ મલ્ટીમીડિયા મેગઝીન અને કાછિયા પટેલ જ્ઞાતિ આના સંયુક્ત ઉપક્રમે એક પર્સનાલિટી ડેવલપમેન્ટ કેમ્પનું આયોજન, 2 દિવસના કેમ્પનું આયોજન છે. આજનો જે કાર્યક્રમ છે, કાર્યક્રમના ઉદ્ઘાટક સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર શિરીષ કુલકર્ણી સાહેબના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અમારા ફિલિંગ્સના મલ્ટીમીડિયાના ચેરમેન અતુલભાઈ, કાછિયા પટેલ સમાજના જ્ઞાતિમાંથી એમના ઉપપ્રમુખ જીતેન્દ્રભાઈ પણ પધાર્યા છે. આપણે પ્રોફેસર શિરીષ કુલકર્ણી સાહેબને પૂછીએ, આ 2 દિવસના વર્કશોપમાં સાહેબ કેવા પ્રકારના કાર્યક્રમો થવાના છે, વિષયો એ વિદ્યાર્થીઓને શીખવાડવામાં આવશે? સૌથી પહેલાં તો આવા પ્રકારના વ્યક્તિત્વ વિકાસના કાર્યક્રમો જાણે કે ગાયબ થઈ ગયા છે. કોઈ જગ્યા ઉપર આ પ્રકારના પર્સનાલિટી ડેવલપમેન્ટ કેમ્પ આપણને જોવા નથી મળતા, જેની અંદર વ્યક્તિત્વ વિકાસ એટલે સર્વાંગીણ વિકાસ વિદ્યાર્થીનો થાય એના માટેની ખૂબ સારો પ્રયોગ દીપકભાઈએ કર્યો છે, અતુલભાઈએ કર્યો છે અને આ કાછિયા પટેલ સમાજે પણ કર્યો છે. એના માટે હું એમને અભિનંદન આપું છું. અને આમાં જે વિદ્યાર્થીઓ છે એ 12મામાં હોઈ શકે, એ વિદ્યાર્થીઓ કોલેજના પણ હોઈ શકે છે. એમના માટે વ્યક્તિત્વ વિકાસમાં ટાઈમ મેનેજમેન્ટ, એના પછી કેવી રીતે બોલવું, હાઉ ટુ સ્પીક, આવા અનેક વિષયો અને જેની અંદર જે લોકો વિષય લેવાના છે એમાં વિધાનસભાના દંડક બાળુભાઈ શુક્લ પણ છે, સોશિયલ વર્ક ફેકલ્ટીના મગનભાઈ પરમાર પ્રોફેસર એ પણ છે, અતુલભાઈ પણ છે. આ પ્રકારના બધા વ્યક્તિત્વની સાથે આ વ્યક્તિત્વ વિકાસ વિદ્યાર્થીઓનો થાય એના માટેનો પ્રયોગ દીપકભાઈ કરે છે. એમને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
પહોંચતા ફાયર સેફટીના અભાવે મદાર માર્કેટની 32 દુકાનોને સીલ કરાઈ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફટીના અભાવને લઈને સીલિંગની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે, ત્યારે પાણીગેટ ખાતે આવેલ મદાર માર્કેટ ખાતે પાલિકાની ટીમ દુકાનો સીલ કરવા પહોંચી, પણ ધારાધોરણ પ્રમાણે એનઓસી સહિત ફાયરના સાધનો અને એનઓસીના અભાવના કારણે પાલિકા અને વડોદરા ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા અને ફાયર વિભાગ દ્વારા આવેલી 32 દુકાનો સીલ કરવામાં આવી હતી. જ્યારે આ દુકાનોમાં સાડીઓ, ડ્રેસ મટીરિયલની દુકાનો આવેલ છે, જેમાં ઉપર રહેઠાણ કરે છે, ત્યારે દુકાનદારો અને ગરાજની સુરક્ષા અને રહીને આજે ફાયર વિભાગ દ્વારા 32 જેટલી દુકાનોને સીલ મારવામાં આવી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. મદાર માર્કેટ છે, એમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 32 જેટલી દુકાનો છે અને ઉપર રેસિડેન્શિયલ ઘરો છે. આ દુકાનોમાં ફ્લેમેબલ મટીરિયલ એટલે સાડી વગેરે, કાપડ વગેરે ખૂબ બધું પ્રમાણમાં ભરેલું છે. ટાઉન ડેવલપમેન્ટ દ્વારા અને ફાયર બ્રિગેડ દ્વારા આ બિલ્ડિંગમાં અગાઉ નોટિસ આપી હતી અને આજે આ નોટિસનો કોઈ ગંભીરતા ન લેતા બિલ્ડિંગમાં વેપારીઓની સુરક્ષા માટે, ગ્રાહકોની સુરક્ષા માટે, ખાસ બિલ્ડિંગમાં જે પરિવાર રહે છે તેમની સુરક્ષા માટે ફાયર પ્રોટેક્શન સિસ્ટમ વસાવવા માટે આ બિલ્ડિંગ અત્યારે સીલ કરવામાં આવી છે ટાઉન ડેવલપમેન્ટ દ્વારા. ફાયર બ્રિગેડ એમની સાથે મદદમાં હતા અને જે વેપારીઓ છે એમને પણ આ બાબતમાં ગંભીરતા લઈ અત્યારે સહકાર આપ્યો અને આ બિલ્ડિંગ શ્રી કૃષ્ણ મંદિરના 46મા પાટોત્સવ નિમિત્તે શ્રી મુરલી મનોહર ભગવાનના મનોરથ નિમિત્તે શ્રીજીના વૈરમુંડી ઉત્સવને લઈ આજે ઠાકોરજીની પાલકી કાઢવામાં આવી હતી. વડોદરા શહેર કોઠીપોળ જૂની કાછિયાપોળમાં આવેલ શ્રી વડોદરા કાછિયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત સંચાલિત શ્રી કૃષ્ણ મંદિરમાં 46મા પાટોત્સવ નિમિત્તે સંપૂર્ણ ચાંદી જડી, દો વસ્ત્ર તેમજ સુંદર દર્શન, વિવિધ મનોરથ તેમજ અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં કોઠીપોળમાં 150 વર્ષ જૂનું આવેલ છે શ્રી કૃષ્ણ મંદિરમાં 46મા પાટોત્સવ નિમિત્તે આજે ઠાકોરજીને પાલખીમાં બિરાજમાન કરી પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. સાથે આ પાલખી 5 પોળમાં ભક્તોને દર્શન કરવામાં ઠાકોરજીને પાલખીમાં બિરાજમાન કરીને પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. સાથે આ પાલખી યાત્રામાં સમાજના યુવાનો અને મહિલાઓ જોડાઈ હતી અને પાલખી યાત્રામાં એક સરખા પહેરવેશ ધારણ કર્યા હતા અને 5 દિવસ શરદોત્સવ, રાસ ગરબા, શ્રીજીના દત્તાત્રેય દર્શન, તારીખ 10ના રોજ અખંડ ધૂન સાથે તારીખ 11ના રોજ શ્રીજીના સંપૂર્ણ ચાંદી જડિત વસ્ત્રો તેમજ શણગારના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ઠાકોરજીને પાલખીમાં અલૌકિક અને અદ્ભુત શણગારવામાં આવ્યા હતા અને ઢોલ નગારા સાથે વૈરમુંડી ઉત્સવને લઈને આજે ઠાકોરજીની પાલખી કાઢવામાં આવી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. કાર્યક્રમ મનોરથ નિમિત્તે આજે વેરામુડીનો મનોરથ છે ભગવાનનો. આવતીકાલે શરદ પૂર્ણિમાનો મનોરથ છે. એ શરદ પૂર્ણિમાના દિવસે ભગવાનને શરદ પૂર્ણિમા તરીકેનો ઉત્સવ ઉજવીશું. ફળિયાની અંદર, પોળની અંદર ગરબા રાખેલા છે, રાસ ગરબા રાખેલા છે. ત્યારબાદ પછી અમે ભગવાનની 10 તારીખે ભગવાનની 24 કલાકની અખંડ ધૂન બેસશે અને બીજે દિવસે 11 તારીખે ભગવાનનો પાઠ ઉત્સવ રાખેલો છે. હા, આજના રોજ જે ભગવાનનો વેરામુડીનો ઉત્સવ છે તે અમારી આ કાછાપોળની 5 પોળમાં ભગવાન ભક્તોને દર્શન આપવા માટે નીકળવાના છે. કોઠીફળિયામાં થઈને કબીર મંદિર ફળ્યું, કબીર મંદિર, દાળબીણો ખાંચો, તાર ફળિયા, રાજમહેલ રોડ પર થઈ દરેક મંદિરમાં ભગવાન, દરેક ફળિયામાં, પોળમાં ભગવાન ભક્તોને દર્શન માટે નીકળ્યા છે અને રાત્રે 9 વાગે ભગવાન પાછા પોતાના મંદિરમાં પ્રવેશ કરશે અને તે વખતે પણ મહાઆરતી રાખેલ છે. આ ઉત્સવ અમે એકચ્યુઅલી ઘણા 46 વર્ષથી અમે આ ઉત્સવ કરીએ છીએ. અમારું આ મંદિર 150 વર્ષ. પરિવાર ફાઉન્ડેશન દ્વારા છાશ વિતરણ કરવામાં આવી. પરિવાર ફાઉન્ડેશન વડોદરાના સામાજિક યોદ્ધાઓ સોશિયલ વોરિયર્સ દ્વારા છેલ્લા 15 વર્ષથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં નિઃશુલ્ક મસાલા છાશનું વિતરણ કરવામાં આવે છે. આજે તારીખ 8/6/2024ને શનિવારે સવારે 10 કલાકે પંચમુખી હનુમાન મંદિર, વાસણા, ભાયલી રોડ ખાતે પૂર્વ મેયર શ્રીમતી જિગીશાબેન શેઠની ખાસ ઉપસ્થિતિમાં નિઃશુલ્ક મસાલા છાશનું વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં નિત્તલ ગાંધી પરિવાર ફાઉન્ડેશન પ્રમુખ દ્વારા સરસ આયોજન કરવામાં આવે છે. મોટી સંખ્યામાં રાહદારીઓએ છાશનો લાભ લીધો. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. પરિવાર ફાઉન્ડેશન વડોદરા દ્વારા
આજે એક ખૂબ મોટો કાર્યક્રમ હસ્તગત કરવામાં આવ્યો છે, જેમાં છાશ વિતરણ 4 રસ્તે કરવામાં આવ્યું છે. આપણે સૌ જાણીએ કે આ કાળઝાળ ગરમીમાં રસ્તે જતા વ્યક્તિઓને ક્યાંક બી છાશ પાણી કંઈક મળી રહે તો ખૂબ રાહત થતી હોય છે. છેલ્લા 16 વર્ષથી એટલે કે 2008ની સાલથી આ સંસ્થા કાર્યરત છે. એના જે મુખ્ય વ્યક્તિ છે એ શ્રી મિત્તલભાઈ ગાંધી, મારા સાથી કોર્પોરેટર, અને ખૂબ સુંદર કામગીરી કોર્પોરેટર હતા ત્યારે પણ કરી અને અત્યારે પણ એમણે પોતાની આ સેવાઓ અવિરત ચાલુ રાખી છે. સાથે રાકેશભાઈ પરમાર, મમતાબેન વ્યાસ અને આખી એમની સમગ્ર ટીમ. પછી એ છાશ વિતરણ હોય કે ચકલીઓ માટે પાણીના કુંડા, પક્ષીઓ માટે પાણીના કુંડા કે દાણા એનું વિતરણ હોય એ પણ કરવામાં આવે છે ઉનાળામાં. સાથે જ જ્યારે શિયાળાની ઋતુ હોય ત્યારે ગાગડા વિતરણ પણ કરવામાં આવે છે. કોઈકની કંઈ જઈને વર્ષગાંઠ ઉજવવાની હોય એ પણ કરવામાં આવે છે. અને મને બરાબર યાદ છે કે ગત વર્ષે તો દિવાળીના સમયે દેશી ફટાકડા, દેશી કોઠીઓ એને પ્રોત્સાહન મળે માટે એ પણ તૈયાર કરાવીને એમણે પોતાના કેમ્પ લગાવ્યા હતા. આજે પંચમુખી હનુમાન મંદિર, વાસણાપાયલી રોડ પર આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ કાર્ય કરતા જ રહે અને જ્યારે શહેરમાં કે ક્યાંય પણ કંઈ પણ નાની મોટી જરૂર હોય, કોરોના કાળમાં પણ હું સાક્ષી છું કે એ લોકોએ કેવી સુંદર કામગીરી કરી છે. એમની આ સેવા વ્યવસ્થા અવિરત ચાલુ રહે અને આજના દિને સમગ્ર વડોદરાવાસીઓને હું અભિનંદન આપવા માગું છું. ખૂબ સારી રીતે આપણે અહીંનું કમળ પણ સાંસદમાં મોકલ્યું છે અને સાથે જ માનનીય વડાપ્રધાનશ્રી એમની દીર્ઘદ્રષ્ટિથી જે કંઈ અગાઉના સમયમાં એમની સરકાર ચલાવવા જઈ રહ્યા છે એમને માટે પણ હું શુભેચ્છા પાઠવું છું. અને ખૂબ સારી રીતે આપણો દેશ વિકાસની ગતિ પકડી છે, એમાં આગળ ને આગળ વધતો રહે અને વિશ્વગુરુ બનવાના માર્ગે જાય છે. એમાં પણ સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરશે એવી મને ચોક્કસ ખાતરી છે. ઈશ્વરને પ્રાર્થના છે. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા. રાજકોટ અગ્નિકાંડ બાદ પાલિકા તંત્ર હરકતમાં. રાજકોટ અગ્નિકાંડ બાદ પાલિકા તંત્ર હરકતમાં. વડોદરા મહાનગરપાલિકા દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓને ફાયર સેફટીની તાલીમ. પાલિકાના સિટી એન્જિનિયરિંગ અલ્પેશ મજુમદારની અધ્યક્ષતામાં કોન્ફરન્સ હોલ ખાતે યોજવામાં આવી હતી બેઠક. આ બેઠકમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓ રહ્યા ઉપસ્થિત. સબ ફાયર ઓફિસર અમિત ચૌધરી દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓને ફાયર સેફટી અંગેની તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમ દ્વારા આપાતકાલીન પરિસ્થિતિમાં પોતાની સાથે અન્યનો પણ બચાવ કેવી રીતે કરી શકાય તે અંગે માહિતી આપવામાં આવી રહી છે. સાથોસાથ અગ્નિશમનના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની પર માહિતી આપવામાં આવી. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા. જી સર, આજે પાલિકા ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. શું વિષય હતો? કઈ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી? આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ડેપ્યુટી એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, એએમસી, વોર્ડ ઓફિસર સાથે મિટિંગ કરવામાં આવી. મિટિંગનો મુખ્ય એજન્ડા એમ હતો કે વડોદરા શહેરમાં જે કંઈ પ્રી મોન્સૂન એક્ટિવિટી કરવામાં આવી રહી છે તેનું ફાઇનલ ફિનિશિંગ કરવા માટેની માર્ગદર્શન સૂચનાઓ આપવામાં આવી છે. હવે મોટાભાગનું કામ થઈ ગયું. જે કંઈ નાનું મોટું પેચવર્ક, ખાડા અથવા તો કોઈ જગ્યાએ ઢાંકણા રિપેર કરવાના છે, મૂકવાના છે, એ બાબતના કોઓર્ડિનેશન અંગેની મિટિંગનું આજે આયોજન કરવામાં આવેલું હતું. ફોર્ચ્યુનેટલી આ મિટિંગની અંદર ફાયર વિભાગના અધિકારી પણ હાજર હતા, એટલે એમના મારફતે અમારા તમામ હાજર ઓફિસરોને જે ફાયર એક્સ્ટિંગ્વિશર હોય છે તેને કેવી રીતે ઓપરેટ કરવાનો એની પણ ટ્રેનિંગ આપવાનો મોકો મળ્યો અને બધાને એમને ડેમોન્સ્ટ્રેટ કર્યું છે, સમજ આપી છે કેવી રીતે ઓપરેટ કરવામાં શું હોય છે, એનું પ્રેશર કેવી રીતે માપવાનું હોય છે, શું જોવાનું હોય છે, એક્સપાયરી ક્યાં લખેલી હોય છે, એ બાબતની એમને ટ્રેનિંગ આપી, ડેમોન્સ્ટ્રેશન કર્યું છે. અને જે પણ અધિકારીઓ હતા તેમની પાસેથી આ માર્ગદર્શન મળ્યું છે એમને, એટલે એ પણ એમની નીચેના લોકોને ઓફિસમાં કે જે પણ જગ્યાએ હોય ત્યાં આગળ આનો ઉપયોગ કરી શકે. તમામ હાજર રહેલા ઓફિસરોને એકબીજાની સાથે સંકલન કરવા માટેની ખાસ સૂચનાઓ આપવામાં આવી છે અને નાગરિકોને કોઈપણ જાતની અસુવિધા ના થાય, એમની સલામતીમાં કોઈ જાતની કચાશ ન રહે એટલે પ્રોએક્ટિવલી અને પોતાના જ્યુરિડિક્શનની બહાર હોય તો પણ એકબીજાની સાથે સંકલન કરી અને કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવી છે, તેમને જણાવવામાં આવ્યું છે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત 120
મેટ્રિક ટન કચરો દૂર કરતું પાલિકા. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરી વિકાસ મંત્રાલય દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 120 મેટ્રિક ટન કચરો દૂર કરી અત્યાર સુધી 8,61,000 રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત 15 દિવસ સફાઈ ઝુંબેશ ચાલવાની છે, જેમાં 550 કરતાં વધુ તળપદ સફાઈ થવા જનાર છે અને 150 કરતાં વધુ NGO તેમાં ભાગ લેનાર છે. ત્યારે આજે 7મા દિવસના અંતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે વધુ 37 શૌચાલયની સફાઈ હાથ ધરવામાં આવી હતી અને 120 મેટ્રિક ટન કચરાને કલેક્ટ કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. આ સાથે વારંવાર કચરો ફેંકતા નાગરિકો સામે પણ પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત આજે 1 લાખ ઉપરનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં કચરો ફેંકી ગંદકી કરનાર નાગરિકો પાસેથી ₹8,61,000 રૂપિયા જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. સાથે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ નાગરિકોને સ્વચ્છતા મુદ્દે સહભાગી થવા અપીલ પણ કરી છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા. સર, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અત્યાર સુધી કામગીરી કઈ રીતે રહી છે? સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરી વિકાસ મંત્રાલય દ્વારા નિર્મળ ગુજરાત 2 અંતર્ગત જનભાગીદારી દ્વારા સ્વચ્છતા એ અભિગમ સાથે એ પખવાડિયા સફાઈ ઝુંબેશ પખવાડિયાની શરૂઆત કરવામાં આવી છે. વડોદરામાં 1 તારીખથી લઈ 1 જૂનથી લઈને 15મી જૂન સુધી અલગ અલગ દિવસે અલગ અલગ એરિયાની સાફ સફાઈ થવામાં આવનાર છે. આજે સફાઈ ઝુંબેશનો 7મો દિવસ છે. અત્યાર સુધીમાં ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો, હેરિટેજ ઇમારતો, પુરાતત્વીય સ્થળોની ઇમારતો, તમામ એન્ટ્રી પોઈન્ટ, ફ્લાયઓવર, અંડરબ્રિજ, રેલવે સ્ટેશન, રિક્ષા સ્ટેન્ડ, ટેક્સી સ્ટેન્ડ, તમામ જાહેર મુખ્ય માર્ગો, મોલ, માર્કેટ અને મહાપુરુષની પ્રતિમાઓ, બગીચા અને આજે તમામ સામુદાયિક શૌચાલયોની સફાઈ આમ 7 દિવસના એટલે 1 અઠવાડિયું પૂરું થયું છે. આ 7 દિવસમાં લોકોનો પ્રતિસાદ સારો રહ્યો છે. લગભગ 150 કરતાં વધુ NGO આમાં ભાગ લઈ રહી છે અને 550 કરતાં વધારે સ્થળોની સફાઈ થવા જનાર છે. ત્યારે આજે લગભગ 37 જેટલા સામુદાયિક શૌચાલયની સફાઈ કરવામાં આવી અને અત્યાર સુધીમાં 7 દિવસમાં 120 મેટ્રિક ટન જેટલા કચરાનો નિકાલ કરી કલેક્ટ કરી અને એનો યોગ્ય નિકાલ કરેલો છે. એ સિવાય સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા માટે અલગ અલગ IC એક્ટિવિટી કરવામાં આવી છે. 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણને વેગ આપવાનું કામ કર્યું છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન માટે અને કાપડની થેલી અને પેપરની થેલીનું ચલણ વધે અને લોકો સિંગલ યુઝ પ્લાસ્ટિક કે 75 માઇક્રોનથી નાના અને 120 માઇક્રોનથી પણ નાના પ્લાસ્ટિકનો યુઝ ઓછો કરે એ માટેની પણ જાગૃતિ ફેલાવવાનું કામ વડોદરા કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. લોકો ન સુધરે, પોતાના વ્યવહારમાં આદતમાં બદલાવ ન લાવે તો પછી દંડ કરવાની પણ જરૂરત પડતી હોય છે અને આટલા દિવસમાં આજના દિવસમાં લગભગ 1,05,000 જેટલો નાગરિકોને દંડ કરવામાં આવ્યો છે કે જે લોકો જાહેર સ્થળો પર ગંદકી કરી રહ્યા છે. 7 દિવસમાં અત્યાર સુધીમાં 8,61,100 રૂપિયાનો દંડ કોર્પોરેશને નાગરિકો પાસે કે જે બેજવાબદારીભર્યું વર્તન કરી રહ્યા છે એમની પાસેથી વસૂલ કરેલો છે. કોર્પોરેશન પોતાનું તંત્ર સજ્જ કરી રહી છે. લોક ભાગીદારી દ્વારા, જન આંદોલન દ્વારા, લોકોના પાર્ટિસિપેશન દ્વારા, NGOના પાર્ટિસિપેશન દ્વારા વડોદરા વધુ સ્વચ્છ અને વધુ ક્લીન સિટી બને એ દિશામાં કોર્પોરેશન કટિબદ્ધ છે. એ દિશામાં કોર્પોરેશન એક પ્રામાણિક પ્રયત્ન કરી રહી છે. આપના માધ્યમથી તમામ નાગરિકો અને તમામ NGO અને તમામ નાગરિકોને એક વિનંતી છે કે આપણે પણ આપણા સ્વભાવમાં, આદતમાં બદલાવ કરીએ. કોર્પોરેશન જે પ્રયાસ કરી રહી છે એમાં આપણો પોતાનો સહકાર આપીએ. વડોદરા શહેર આવનારા દિવસોમાં ઓપન સ્પોટ્સ ફ્રી સિટી બને, ગાર્બેજ ફ્રી સિટી બને અને સ્વચ્છ, સુંદર, હેલ્ધી અને હેપી બને એ દિશામાં આપણે સૌ સહકાર આપીએ. કોર્પોરેશન પોતાની રીતે કટિબદ્ધ છે. આવનારા દિવસોમાં હજુ પણ વધુ સક્ષમ રીતે સ્વચ્છતા માટે ઝુંબેશ લેવામાં આવશે, વધુ પગલાં ભરવામાં આવશે. ડભોઈ નગરપાલિકાના હસ્તકની નગરમાં આવેલ પીવાના પાણીની પરબો છેલ્લા ઘણા સમયથી સફાઈની રાહ જોઈ રહી હતી. ડભોઈ પાલિકા પ્રમુખ બિરેન શાહના અથાગ પ્રયત્નોને પગલે એજન્સી બોલાવી તમામ પાણીની પરબોની સાફ સફાઈ શરૂ કરવામાં આવતા હવે ટૂંક સમયમાં આ પરબો પુનઃજીવિત થાય તેવી આશાઓ નગરજનોમાં બંધાઈ છે.
ડભોઈ નગર હદ વિસ્તારમાં ટાવર, એસટી ડેપો, લાલ બજાર, કન્યાશાળા સહિત જુદા જુદા વિસ્તારોમાં દાતાઓ દ્વારા તરસ્યાને જળ મળે તે હેતુથી પાણીની પરબો બનાવી પાલિકાને હસ્તગત કરવામાં આવી હતી. પરંતુ સમય જતાં તમામ પરબો બિસ્માર બની જવા પામી હતી. હાલ પ્રમુખ બિરેનભાઈ શાહ દ્વારા આ પરબોને પુનઃ શરૂ કરવાના અભિગમ સાથે પાણીની પરબોની ટાંકીઓની સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં આ પાણીની પરબો પુનઃજીવિત થશે તેવી આશા ડભોઈ નગરની જનતામાં બંધાઈ છે. સ્વચ્છ પાલિકાના સૂત્ર સાથે ડભોઈ નગરપાલિકા કામ કરી રહી છે, ત્યારે નગરની સ્વચ્છતા તરફ પાલિકા દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેવામાં પરબ સફાઈ અભિયાનને પગલે આગામી સમયમાં આ પરબો પુનઃજીવિત થાય તો લોકોને શુદ્ધ પાણી પીવા માટે મળી રહે. રિપોર્ટર ઉદય પંડ્યા, YNN ન્યૂઝ, ડભોઈ. ડભોઈ નગરની નગરપાલિકા હસ્તકની પાણીની ટાંકીઓ ડેપો, રોદરી ભાગોળ, ટાવર ચોક અને મવડી ભાગોળની બહાર જે આવે છે એને સફાઈ કામગીરીની એજન્સીને બહારથી બોલાવીને મેં કામગીરી કરાવી છે, જેમાં વર્ષો પછી આની સફાઈ થઈ જાય છે. ખાસો અંદર ગંદકી જોવા મળી છે. જે લોકો આ પાણી, ગામડાની પબ્લિક જે આવે છે, વેપારી, એ લોકો આ પાણી પીવે છે ને એનાથી કેટલું લોકોને નુકસાન થતું હશે એ દેખાઈ રહ્યું છે. એટલે નગરપાલિકાની પ્રાથમિકતાને ધ્યાનમાં લઈને આ ટાંકીની સફાઈની કામગીરી આજે હાથ ધરી છે અને 3 ટાંકી સફાઈ થઈ ગઈ છે અને 4થી ટાંકી બાકી છે. એનું અમને પછી સફાઈ કરવામાં આવશે. ડભોઈ નગરપાલિકા દ્વારા ડભોઈ વિમલ પાર્ક સોસાયટીમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની જમીન ઉપર કાયમી તેમજ હંગામી ગેરકાયદેસર દબાણો દૂર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી. ડભોઈ નગરપાલિકા દ્વારા ડભોઈ વિમલ પાર્ક સોસાયટીમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની જમીન ઉપર કાયમી તેમજ હંગામી ગેરકાયદેસર દબાણો દૂર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી. પ્રોટેક્શન દિવાલ સહિત એક પાકું બાંધકામ અને 7 જેટલા કાચા બાંધકામ દૂર કરતા વિસ્તારમાં ફફડાટ જોવા મળ્યો હતો. ડભોઈ નગરમાં ગેરકાયદેસર દબાણોની ભરમાર છે. આ આચારસંહિતા પૂર્ણ થતાં ડભોઈ નગરપાલિકા એક્શન મોડમાં જોવા મળી છે. ગેરકાયદેસર દબાણો સામે લાલાંક કરવામાં આવી છે. ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસરની સૂચના અને તેમની હાજરીમાં આજે ડભોઈની વિમલ પાર્ક સોસાયટીમાં બની રહેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની આજુબાજુ હંગામી તેમજ કાયમી દબાણો દૂર કરવા કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 7 જેટલા કાચા બાંધકામ અને એક પાકું બાંધકામ દૂર કરવામાં આવ્યું. ડભોઈ નગરપાલિકાના કર્મચારીઓ મહેશ વસાવા, મહેશ પરમાર, કોપિન પટેલ, ભાવેશ રાણા સહિત ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહની ઉપસ્થિતિમાં જેસીબી ચાલવામાં આવ્યું. આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા વચનને માન આપતા એક પણ દબાણ કરતાને છોડવામાં નહીં આવે, આગામી સમયમાં પણ આ જ કામગીરી યથાવત રહેશેનું ચીફ ઓફિસર જયકિશન તડવી દ્વારા જણાવ્યું હતું. રિપોર્ટર ઉદય પંડ્યા, YNN ન્યૂઝ, ડભોઈ. આજ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા નગરપાલિકા વિસ્તારમાં આવેલી વિમલ સોસાયટી દ્વારા જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની જગ્યા ઉપર કાયમી તથા હંગામી દબાણો કરેલ હતા તેને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જે અંતર્ગત લગભગ 8 થી 10 ઘરો કે જેમણે લગભગ 100 થી 200 સ્ક્વેર ફૂટ જેટલી જગ્યા એક્વાયર કરી હતી જેને ખુલ્લી કરવાની કામગીરી કરેલ છે. આ જે આંકડો કીધો 100 થી 200 સ્ક્વેર ફૂટ તેની અંતર્ગત એક ઘરે લગભગ આટલી જગ્યા એક્વાયર કરી હતી, એટલે લગભગ 2000 થી 10,000 જેટલી જગ્યા દરેક ઘરની થતી હતી. આ સિવાય પણ શહેરના બીજા વિસ્તારોમાં કે જ્યાં આગળ દબાણનો પ્રશ્ન મોટો થયેલ છે તેના માટે પણ અમે આયોજન કરી રહ્યા છે, જેના અંતર્ગત ગઈકાલે પણ એક ડ્રાઈવ કરવામાં આવેલ હતી અને આજે પણ આ ડ્રાઈવ ચાલુમાં છે. ડભોઈના ઐતિહાસિક કિલ્લા ગણાતા ભાગોળોની નજીક જ સ્મારકો નજીક જે મકાનો અને દુકાનો બાંધી દેવામાં આવી છે તે દબાણ ક્યારે દૂર થશે? મકાનો અને દુકાનોની જે આપ વાત કરી રહ્યા છો એને દૂર કરવાની કાર્યવાહી પણ અમારે હસ્તક હાથ ધરવામાં આવેલ છે. મકાનો માટે સરકારની જે અત્યારે સ્ટેન્ડિંગ ગાઈડલાઇન છે એને અનુસરવી જરૂરી બને છે, જેની માટે એક ઉમદા આયોજનની જરૂર પડતી હોય છે. તેના કારણે આ થોડું ડિલે ચાલે. 2-3 નોટિસો અપાઈ ગઈ છે, ફાઇનલ નોટિસો અપાઈ ગઈ છે, હજુ શેની રાહ જોવાઈ રહી? નોટિસો એક કાયદાકીય પ્રક્રિયા છે જેના અંતર્ગત અમારે એ ફોલો કરવી પડે છે. દબાણો દૂર કરવાની કાર્યવાહી 1 કે 2 દિવસની નથી હોતી, એ સતત ચાલતી કામગીરી છે જે અનુકૂળતાએ નગરપાલિકા હાથ ધરતી જ હોય છે. ફાયર એનઓસીમાં ડભોઈ વિસ્તારની ઘણી એવી બિલ્ડિંગો છે, હોસ્પિટલ્સ છે, જો કે કૃષ્ણ સિનેમાને પણ સીઝ કરવામાં આવી ફાયર એનઓસી વગર. તો બીજી
બિલ્ડિંગો છે ને હોસ્પિટલો છે એને ક્યારે સીઝ કરવામાં આવશે ફાયર એનઓસી સિવાયના? હું આપને જણાવતા આનંદ અનુભવું છું કે ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં આવતી એલિજિબલ મોટા ભાગની બિલ્ડિંગ કે જે ફાયર એનઓસી અંતર્ગત આવે છે તેમણે પોતાના ફાયર એનઓસી મેળવી લીધા છે. એ સિવાય પણ જે વિસ્તારની જેમાં હજુ સુધી આ બિલ્ડિંગોને એનઓસી લેવાની બાકીમાં છે તેની કાર્યવાહી ચાલુમાં છે, જેના અંતર્ગત ક્રિષ્ના સિનેમાને તો સીલ કરવામાં આવ્યું, બાકી લોકોએ પણ પોતાની એપ્લિકેશન અને ફાયર સિસ્ટમ લગાવીને આગળની કાર્યવાહી કરેલ છે. ડભોઈ ટીમ્બી ક્રોસિંગ પાસે હાઈવા અને આઈશર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત. ડભોઈ ટીમ્બી ક્રોસિંગ પાસે હાઈવા અને આઈશર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત. હાઈવા ચાલક ફસાતા તેને કાઢવા સ્થાનિક રાહદારીઓએ કવાયત હાથ ધરી. બોડેલી તરફથી આવતી આઈશર અને ડભોઈ તરફથી જતી રેતીના હાઈવા સામસામે અથડાઈ. સમગ્ર બનાવમાં 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. ડભોઈ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ફસાયેલા ચાલકને કાઢવા કાર્યવાહી શરૂ કરાઈ. 2 ઇજાગ્રસ્તોને ડભોઈ રેફરલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા. સમગ્ર ઘટનામાં મોટી કોઈ જાનહાનિ નહીં. રિપોર્ટર ઉદય પંડ્યા, YNN ન્યૂઝ, ડભોઈ. દર્શક મિત્રો, YNN ન્યૂઝની પૂરી ટીમને આજે રજા આપશો. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો YNN ન્યૂઝ.